સમાચારમાં આગળ વધીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદના પીરાણા નજીક ગણેશનગરના લાકડાના પીઠામાં ભીષણ આગ લાગી હતી। આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરી હતી। મકાનોને આગની ઝપેટમાં લીધી હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ। આગ પર કાબુ મેળવવા માટે કામે લગાવાઈ ગયા હતા। હાલ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। આસપાસનો વીજ પુરવઠો પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયો છે। રહેણાંક વિસ્તારને પણ ખાલી કરી દેવાયો હતો। અમદાવાદથી આ સમાચાર મહત્વપૂર્ણ સમાચાર પીરાણા ડમ્પિંગ યાર્ડ છે તેની નજીક આગ લાગી હતી। લાકડાના ગોડાઉનમાં આ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 40થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે। આગ પર સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે, છતાં પણ આ આગ હજુ કાબૂમાં નથી આવી। બ્રિગેડ કોલ જાહેર કરી દેવાયો છે। આ આગ ધીરે ધીરે રહેણાંક વિસ્તાર તરફ પ્રસરતી હોવાને કારણે રહેણાંક વિસ્તારને પણ ખાલી કરી દેવાયો છે। 40થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે। રવિવારના દિવસે જ આ પ્રકારની ભયંકર આગ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આ જ વિસ્તાર છે જ્યાં ડમ્પિંગ કરવામાં આવે છે। ડમ્પિંગ યાર્ડ તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને ત્યાં જ આ ભયંકર આગ લાગતા હાલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રહેણાંક વિસ્તાર બાજુમાં છે, રહેણાંક વિસ્તારને પણ ખાલી કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ પીરાણા નજીક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા હવે આ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આસપાસના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પણ હાલ તો રોકી દેવામાં આવ્યો છે। ચાલીસથી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી કરીને આ આગને લઈને ચેતવણી જાહેર કરી શકાય। સતત પાણીનો મારો ચાલુ છે તેમ છતાં પણ આ આગ હજુ કાબૂમાં નથી આવી। પીરાણા નજીક લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। 40થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે। ભીષણ આગને લઈને આ તમામ ગાડીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે। આસપાસના વિસ્તારને પણ ખાલી કરવામાં આવ્યો છે। સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે જેથી કરીને આગને જલ્દીથી જલ્દી કાબૂમાં લઈ શકાય, પરંતુ આ આગ હજુ સુધી કાબૂમાં નથી આવી। આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો છે અને આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘટના સ્થળેથી જોડાઈ ચૂક્યા છે મૌલિક ધામેચા। મૌલિક, જે પ્રમાણે આગ પ્રસરી છે, હાલના અપડેટ શું મળી રહ્યા છે? મિહિર, જે રીતે વાત કરીએ તો 1.5 કલાકથી વધુ સમય થઈ ગયો છે આગ લાગ્યાને। પીરાણા નજીક આ જે આગ છે તે લાગી હતી। હજી પણ આગને કાબૂમાં કરવા માટેના તમામ પ્રયત્નો છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને 40થી વધુ જે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમો છે તે અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। મહત્વની વાત માનવામાં આવે છે કે લાકડાનું જે ગોડાઉન હતું ત્યાં આગળ એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હતી અને તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડને કોલ મળતા જ તેઓ દોડી ગયા હતા, પરંતુ હજી સુધી આગ પર કાબુ એટલા માટે નથી મેળવી શકાયો કારણ કે ખુલ્લું જે ગોડાઉન હતું ત્યાં અનેક જે એકમો આવ્યા હતા, 4 થી 5 એકમોમાં આ પ્રમાણેની આગ લાગી હતી અને ત્યારબાદ આગને બોલાવવા માટે અત્યારે હાલ ફાયર બ્રિગેડે ફાયર કોલ પર જાહેર કર્યો છે, બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। દ્રશ્યો એકવાર ફરી બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે હાલ આગની પરિસ્થિતિ પ્રમાણે શું છે, આગ કઈ રીતે કાબુ મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, ચીફ ફાયર ઓફિસર દસ્તુર સાહેબ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, જે રીતે આગ અત્યારે હાલ કાબુમાં મેળવવા માટે ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે, કઈ રીતની કામગીરી શરૂ કરવામાં? જે ખુલ્લા પ્લોટમાં છે, ટાયર ને લાકડા ને બીજો અન્ય ભંગાર છે, આજુબાજુ મકાનો છે, એટલે એ સૌથી પહેલે તો આપણે રોડ સાઈડથી તો આગ બુઝાવી રહ્યા છે, પરંતુ પાછળના ભાગમાં જ્યાં મકાન છે એને કવર કરવાની કાર્યવાહી ચાલે છે। ટોટલ 40 ટેન્કર બોલાવવામાં આવ્યા છે, 3 ફાયર ટેન્ડર છે અને આ એટલે લગભગ 4 લાખ લીટર ઉપર પાણી તો ઓલરેડી વપરાઈ ચૂક્યું છે, બીજું ચાલુ છે। અગમચેતીના ભાગરૂપે આસપાસના જે લોકો છે તે અહીંયા પ્રવેશે નહીં તે માટે ઇમરજન્સી માટે શું વ્યવસ્થા? એને પોલીસ કોર્ડન કરી લીધું છે બધી બાજુ। પાછળ મકાનોમાં આપણા માણસો છે, જ્યાંથી
એ લોકો ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે, જેથી આગ મકાનો ઉપર ના પ્રવેશે. હજી અંદાજે સર કેટલો સમય લાગી શકે છે આગ ઓલવવામાં? સમય તો કંઈ કહેવાય નહીં, વધુ સમય લાગશે, કારણ કે કવર કરવાની કાર્યવાહી ચાલુ. બિલકુલ, તો આ હતા ફાયર ઓફિસર ચીફ દસ્તુર, જેમનું કહેવું છે કે અત્યારે હાલ આગને ઉલવતા ઘણો સમય લાગી શકે છે, પરંતુ જે રીતે વિકરાળ સ્વરૂપમાં આગ છે તે ફરી એકવાર દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આગ એટલી પ્રમાણમાં વિકરાળ છે કે તેને ઓલવતા હજી પણ 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે છે, કારણ કે લાકડાના જે પીઠા હતા ત્યાં આગળ આ આગ લાગી હતી મિહિર, અને હજી પણ તેને ઓલવતા 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે તેમ છે. જે રીતે ચીફ ઓફિસર જે ફાયર ઓફિસર છે દસ્તુર સાહેબ, તેમણે પણ કહ્યું કે જે રીતે અત્યારે હાલ આ જે લાકડાના તમામ જગ્યાએ આગ લાગી હતી, જે વસ્તુ મુદ્દામાલ છે તેને તો ખસેડવાની કામગીરી ચાલુ રહી છે, પરંતુ જે તે પાછળના જે ભાગ છે ત્યાં આગળ અન્ય કેટલીક પબ્લિક રહેણાંક વિસ્તારમાં રહે છે, તે આગની ઝપેટમાં ના આવી જાય તે માટેની પૂરતી તકેદારી રાખવા માટેના તમામ જે પ્રયત્નો છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે. લોકોની અવરજવર છે તે બંધ કરાવી દેવામાં આવી છે, જેથી કરી આગની ઝપેટમાં કોઈ ના આવી જાય તે માટેના પ્રયત્નો અત્યારે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મિહિર, મૌલિક, ખાસ કરીને જે પ્રાથમિક તારણ કોઈ બહાર આવ્યું છે, આગ કયા કારણોસર લાગી, અને આ જે ગોડાઉન હતું તેમાં કોઈ ફાયર સેફટીને લઈને કોઈ તકેદારી શું રાખવામાં નહોતી આવી? આ પ્રકારના જે ગોડાઉન હોય છે તેમાં પ્રાથમિક તકેદારીના ભાગરૂપે કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો નથી જ હોતા, પરંતુ તેમ છતાં કોણ જાણે કેમ આ પ્રકારની ફેક્ટરીઓ કઈ રીતે ચાલતી હોય છે તે એક સવાલ છે. જ્યારે આ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે છે અને ફાયર બ્રિગેડ આગને કાબૂમાં કરતી હોય છે, પરંતુ તેમને આ પ્રમાણેની પરમિશન કોણ આપતું હોય છે તે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. અત્યારે હાલ તો આગ કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ તેની નોટિસ પણ આપવામાં આવશે. જરૂરિયાતપણે આસપાસના તમામ જે એકમો છે તેને સીલ કરવાની કાર્યવાહી પણ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે, તેવું અત્યારે હાલ ચીફ ફાયર ઓફિસર MM દસ્તુરનું કહેવું છે. જી મૌલિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી આગળ પણ અપડેટ લેતા રહીશું. તો જે રીતે આ આગ હાલમાં લાગી છે, હાલ આગને પ્રસરવા રોકવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો Zee 24 કલાક.